સવારે ઉઠતાની સાથે જ આ 3 વસ્તુઓ ખાઈ લો, પેટ એવી રીતે સાફ થશે જાણે નળ ખોલી દીધો હોય. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ઉપાય પર આપ સૌનું સ્વાગત છે, જ્યાં અમે ઘડપણને વધુ સારું અને સ્વસ્થ બનાવવાની વાત કરીએ છીએ. શું તમને પણ રોજ સવારે ઉઠીને ટોયલેટ જવામાં તકલીફ પડે છે? ક્યારેક કલાકો સુધી બેસી રહેવું પડે છે છતાં પેટ સાફ નથી થતું? વારંવાર જવું પડે છે? કબજિયાત, ગેસ અને ભારેપણું હંમેશા રહે છે? જો હા, તો આ વિડીયો તમારા માટે છે. આજે હું તમને એવી 3 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યો છું, જેને જો તમે વહેલી સવારે ખાલી પેટે ખાઈ લો તો સમજી લો કે પેટ એવી રીતે સાફ થશે જાણે નળ ખોલતા જ પાણી નીકળે છે. કબજિયાત જડમૂળથી ખતમ થશે, પેટ હળવું લાગશે અને આખું શરીર વધુ યુવાન અનુભવશે. હવે સવાલ એ છે કે સવારે પેટ સાફ કેમ નથી થતું? પહેલું કારણ છે પાણીની કમી. આખી રાત શરીર ડિહાઇડ્રેટ રહે છે અને આંતરડાને કામ કરવામાં તકલીફ પડે છે. બીજું કારણ ફાઇબરની કમી. જ્યારે ખોરાક યોગ્ય રીતે પચતો નથી ત્યારે આંતરડામાં અવરોધ ઊભો થાય છે. ત્રીજું કારણ ખરાબ જીવનશૈલી અને તણાવ. મોડી રાત્રે જમવું, જંક ફૂડ અને ઓછી શારીરિક પ્રવૃત્તિ કબજિયાતને વધુ વધારે છે. મિત્રો, કબજિયાત કોઈ નાની સમસ્યા નથી. તે માથાનો દુખાવો, પેટ ફૂલવું અને હૃદય રોગનો ખતરો પણ વધારી શકે છે. પરંતુ ખુશખબર એ છે કે તેનો ઉકેલ ખૂબ જ સરળ છે. જો તમે રોજ સવારે ઉઠતાની સાથે જ આ 3 વસ્તુઓ ખાઈ લો તો તમારા આંતરડા બિલકુલ સાફ થઈ જશે અને તમે આખો દિવસ હળવાશ અને ઉર્જા અનુભવશો. તો મિત્રો, જો આ માહિતી તમારા કામમાં આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલી વસ્તુ છે પલાળેલી કિસમિસ. કિસમિસ એટલે કે સૂકી દ્રાક્ષ, પરંતુ તેમાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનો. તેમાં ફાઇબર, મિનરલ્સ અને નેચરલ સુગર હોય છે, જે આંતરડાને સાફ કરવામાં કમાલનું કામ કરે છે. હવે સવાલ એ થાય છે કે આ અસર કેવી રીતે કરે છે? ખરેખર કિસમિસમાં દ્રાવ્ય ફાઇબર જોવા મળે છે. જ્યારે તેને પાણીમાં પલાળીને ખાવામાં આવે છે ત્યારે આ ફાઇબર પાણીને શોષી લે છે અને એક નરમ જેલ જેવું પડ બનાવે છે. આ જેલ આંતરડામાં જઈને મળને નરમ બનાવે છે અને ટોયલેટ જવામાં સરળતા રહે છે. સાથે જ તેમાં રહેલી નેચરલ સુગર આંતરડાની હિલચાલને ઝડપી બનાવે છે. આટલું જ નહીં, તેમાં રહેલા આયર્ન અને મિનરલ્સ લોહીને પણ સાફ કરે છે અને શરીરને તાકાત આપે છે. કેવી રીતે ખાવું? રાત્રે સૂતા પહેલાં 8 થી 10 કિસમિસ એક ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને ખાલી પેટે આ પાણીની સાથે કિસમિસને સારી રીતે ચાવીને ખાઓ. ધ્યાન રહે કે કિસમિસને સારી રીતે ચાવો અને પાણી ચોક્કસ પીવો. કેટલી અસર થશે? જો તમે તેને રોજ અપનાવો છો તો પહેલા જ દિવસે તમને ફરક અનુભવાશે. 1 અઠવાડિયામાં પેટ સંપૂર્ણપણે સાફ થવા લાગશે. કબજિયાત અને ગેસની સમસ્યા લગભગ ઓછી થઈ જશે અને પેટનો સોજો પણ ઘટશે. સાવચેતીઓ: જે લોકો ડાયાબિટીસ છે તેમણે આ ખાતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અને માત્રા ચોક્કસપણે નિયંત્રિત રાખવી, નહીંતર બ્લડ શુગર વધી શકે છે. તો મિત્રો, હવે તમને પહેલી વસ્તુ સમજાઈ ગઈ. રાત્રે કિસમિસ પલાળો, સવારે ખાવ અને કબજિયાતથી છુટકારો મેળવો. હવે વાત કરીએ બીજી વસ્તુની, અને તે છે ત્રિફળા ચૂર્ણ. ત્રિફળા એટલે કે 3 ફળોનો અદ્ભુત સંગમ. આમળા, હરડે અને બહેડા. આ 3 ફળોને આયુર્વેદમાં ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવ્યા છે. આમળા, જે વિટામિનથી સૌથી ભરપૂર હોય છે, શરીરને મજબૂત બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હરડે પાચન તંત્રને સુધારે છે અને આંતરડાની સફાઈમાં મદદ કરે છે. જ્યારે બહેડા પેટની ગડબડીઓને શાંત કરે છે અને આંતરડાને મજબૂત બનાવે છે. જ્યારે ત્રણેય મળીને કામ કરે છે ત્યારે શરીરને અંદરથી ડિટોક્સ કરે છે, પાચન તંત્રમાં સુધારો કરે છે અને કબજિયાત જેવી જિદ્દી સમસ્યાને જડમૂળથી ખતમ કરી દે છે. આ જ કારણ છે કે આયુર્વેદમાં ત્રિફળાને પ્રાકૃતિક અમૃત કહેવામાં આવ્યું છે, કારણ કે તેની અસર માત્ર પેટ પૂરતી સીમિત નથી, પરંતુ આખા શરીરને હેલ્થી બનાવે છે. કેવી રીતે કામ કરે છે? પાચન તંત્રને એટલું મજબૂત બનાવે છે કે ખોરાક સંપૂર્ણપણે પચી જાય અને આંતરડામાં કચરો જમા ન થવા દે.
તે માત્ર કબજિયાતને જડમૂળથી ખતમ નથી કરતું, પરંતુ પેટની સફાઈ પણ કરે છે. તેમાં રહેલું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને ઇમ્યુનિટી વધારે છે. કેવી રીતે ખાવું? રાત્રે સૂતા પહેલાં નવશેકા પાણીમાં 1 ચમચી ત્રિફળા ચૂર્ણ મિક્સ કરીને પી લો. જો ઈચ્છો તો સવારે ઉઠીને ખાલી પેટે પણ લઈ શકો છો. કેટલો ફાયદો થશે? થોડા જ દિવસોમાં તમને ફરક દેખાવા લાગશે. પેટ સંપૂર્ણપણે સાફ થશે. ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારની સમસ્યા દૂર થશે. શરીર હળવું લાગશે અને ત્વચા પર પણ ગ્લો આવવા લાગશે. કારણ કે અંદરની સફાઈ થશે તો બહાર પણ નિખાર દેખાશે. સાવચેતીઓ: ધ્યાન રહે તેને વધુ માત્રામાં ન લેવું, નહીંતર ઝાડા થઈ શકે છે અને ગર્ભવતી મહિલાઓએ તેનો ઉપયોગ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ. મિત્રો, ત્રિફળા માત્ર કબજિયાતનો ઇલાજ નથી, પરંતુ તે આખા શરીરને હેલ્થી બનાવે છે. આ જ કારણ છે કે આયુર્વેદમાં તેને અમૃત સમાન માનવામાં આવ્યું છે. હવે વાત આવે છે ત્રીજી વસ્તુની, ઈસબગુલની ભૂસી. તમે તેને નેચરલ ફાઇબરનો સૌથી સસ્તો અને અસરકારક સ્ત્રોત કહી શકો છો. તેનો ઉપયોગ વર્ષોથી ઘરે ઘરે કરવામાં આવે છે, કારણ કે તે કબજિયાત અને પાચનની સમસ્યાનો સૌથી સરળ ઉપાય છે. ઈસબગુલની ખાસિયત એ છે કે તે બિલકુલ હળવું હોય છે, પરંતુ વાસ્તવમાં ખૂબ જ શક્તિશાળી હોય છે. જ્યારે તેને પાણીમાં નાખવામાં આવે છે ત્યારે તે પાણીને શોષીને ફૂલી જાય છે અને એક નરમ જેવું બની જાય છે. આ જેલ આંતરડા સુધી પહોંચીને તેની સફાઈ કરે છે, મળને નરમ બનાવે છે અને બહાર કાઢવાની પ્રક્રિયાને સરળ બનાવી દે છે. કેમ અસર કરે છે? ઈસબગુલને જ્યારે પાણીમાં નાખવામાં આવે છે ત્યારે તે ઓગળીને જેલ જેવું બની જાય છે. આ જ જેલ આંતરડામાં જઈને મળને નરમ બનાવી દે છે અને બહાર નીકળવાનું સરળ બની જાય છે. સાથે જ આંતરડાને ચીકાશ આપે છે, જેથી કબજિયાતની સમસ્યા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. કેવી રીતે ખાવું? સવારે ખાલી પેટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 થી 2 ચમચી ઈસબગુલ નાખીને પી લો. તો તેને દૂધ સાથે પણ લઈ શકો છો. કેટલો ફાયદો થશે? જો તમે તેનો રોજ ઉપયોગ કરો છો તો 1 અઠવાડિયામાં ફરક સ્પષ્ટ જોવા મળશે. પેટ હળવું લાગશે, આંતરડા બિલકુલ સાફ થઈ જશે અને સાથે જ વજન પણ કંટ્રોલમાં રહેવા લાગશે. સાવચેતીઓ: ધ્યાન રાખો કે ઈસબગુલ લીધા પછી ખૂબ પાણી પીવો. જો પાણી ઓછું પીધું તો કબજિયાત વધી શકે છે અને ડાયાબિટીસવાળા લોકો તેનો ઉપયોગ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ ચોક્કસ લે. મિત્રો, ઈસબગુલ સસ્તું પણ છે, અસરકારક પણ છે અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પણ છે. એટલા માટે તેને તમારી દિનચર્યામાં ચોક્કસ સામેલ કરો. અને હવે જાણીએ કેટલીક બોનસ ટિપ્સ. જો તમે આ ત્રણેય વસ્તુઓની સાથે કેટલીક નાની આદતો પણ અપનાવો છો તો કબજિયાત ક્યારેય જિંદગીમાં તમારી પાસે નહીં ફરકે. સૌથી પહેલાં, સવારે ઉઠતાની સાથે જ 1 ગ્લાસ નવશેકું પાણી પીવાની આદત પાડો. રોજે રોજ ઓછામાં ઓછી 30 મિનિટ ચાલવા ચોક્કસ જાઓ, ભલે ઘરમાં જ કેમ ન હોય. અને જંક ફૂડ તેમજ વધુ તળેલી વસ્તુઓ ખાવાથી બને તેટલું દૂર રહો. તો મિત્રો, હવે મોડું ન કરો, આજથી જ શરૂ કરો. આ ત્રણેય નુસ્ખા, પલાળેલી કિસમિસ, ત્રિફળા ચૂર્ણ અને ઈસબગુલની ભૂસી, જુઓ કેવી રીતે તમારું પેટ રહેશે એકદમ ખુશ અને તમે અનુભવશો ફિટનેસ અને હળવાશ. તો મિત્રો, આજે આ વિડીયોમાં બસ આટલું જ. આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરો. મળીએ છીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.